નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્ર અમિત વ્યાસ. તો ચાલો આજે આપણે જોઈએ તારીખ 6/12/2025 શનિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો પ્રથમ આપણે ગોચરફળ જોઈએ કે આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈ અલગ હોઈ શકે છે. માટે આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ શનિવારનો દિવસ કે આજે શનિવારનો દિવસ હોવાથી શનિ ગ્રહ સાથે જોડાયેલો છે. જે શનિ ગ્રહ છે જે આપણા કર્મ, ન્યાય, શિસ્ત અને મહેનતનો કારક છે. તેથી આ દિવસે 12 રાશિઓ માટે કેવા સંકેતો છે તે આજે આપણે જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમારે તમારા કાર્યક્ષેત્રમાં થોડી ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. જેથી તમારે ધીરજ રાખવી પડશે. આજે તમારા મહેનતનું પણ થોડું મોડું મળશે, એટલે કે વિલંબથી મળી શકે છે. તેમજ તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પણ શનિદેવની ઉપાસના કરવી ખૂબ જરૂરી છે, જેથી તમને સારો એવો લાભ તેમજ એમાં ફાયદો થઈ શકે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 9 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો. વૃષભ રાશિ જે કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો પણ સાથ તમને સારો મળી શકે છે. તેમજ તમારા ધાર્મિક તેમજ આધ્યાત્મિક કાર્યમાં પણ તમારી સારી એવી રુચિ આજે વધી શકે છે. તેમજ તમને સારા એવા આજે લાંબા સમયથી અટકેલા તમારા કોઈ પણ કામો હશે તે પણ આજે સારી રીતે પૂરા થઈ શકે તેવા પણ સારા એવા યોગો છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો વાદળી. મિથુન રાશિ છે કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. તેમજ તમારી વાણીમાં પણ આજે તમારે સંયમ રાખવું ખૂબ જરૂરી છે. તેમજ તમારે આજે રહસ્યમય બાબતોમાં પણ તમારો સારો રસ આજે વધી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 5 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂખરો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને ભાગીદારીમાં કામમાં પણ તમારે થોડી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. તેમજ તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં પણ તમારે કોઈ પણ મતભેદ ટાળવો ખૂબ જરૂરી છે. તેમજ તમારા સામાજિક સંબંધોમાં પણ આજે સંતુલન જાળવવું પણ ખાસ જરૂરી છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 2 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારે શત્રુઓથી ખાસ સાવધાન રહેવું જરૂરી છે. પરંતુ તમારી બુદ્ધિથી તમે તેને સારી રીતે અને ચતુરાઈથી પરાસ્ત કરી શકશો. પરંતુ તમને નોકરીમાં મહેનતથી પણ આજે સારી એવી સફળતાઓ મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 1 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 9. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને સંતાન સંબંધિત શુભ સમાચારો સારા એવા મળી શકે છે. તેમજ તમારા શિક્ષણ તેમજ અભ્યાસક્રમમાં પણ તમારી સારી એવી પ્રગતિ આજે થઈ શકે છે. તેમજ તમારા પ્રેમ સંબંધમાં પણ આજે સારી એવી ખુશી જળવાઈ રહેશે. તો આ કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક શાંતિ મળી શકે છે. તેમજ તમારે પારિવારિક શાંતિ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તેમજ તમારા કોઈ પણ પ્રોપર્ટી કે વાહન સંબંધિત કાર્યમાં પણ આજે તમારો થોડો વિલંબ થઈ શકે છે. તેમજ તમારા માતાના સ્વાસ્થ્યનું પણ આજે ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 7 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને કોઈ પણ ટૂંકી મુસાફરીના સારા એવા યોગો છે. જેથી તમારા
મિત્રો અને તમારા ભાઈ બહેનોનો પણ તમને સારો એવો યોગ અને તેનો સાથ તમને મળી શકે છે. આજે તમારો વિચારો હશે તે પણ તમે સ્પષ્ટતાથી તમે રજૂ કરી શકશો. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 2. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો ભૂરો. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ભદ્ર અટક. ધન રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી એવી રહી શકે છે, તેમજ તમારા પરિવાર સાથે પણ આજે તમે સારો એવો સમય વિતાવી શકશો. આજે તમારી વાણીમાં પણ તમે મધુરતા રાખવાથી તમારા કામ સરળ અને યોગ્ય રીતે પસાર એટલે કે સારા થઈ શકશે. તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે. આજે તમારા અટકેલા કોઈ પણ એવા સરકારી કામો હશે તે આજે પૂરા થઈ શકશે. આજે તમને તમારા ઉપર શનિદેવની કૃપા હોવાથી શનિદેવની પૂજા કરો તો તમને સારો એવો લાભ થઈ શકે છે. તો મકર રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 8 અને તેમનો શુભ અંક જોઈએ તો 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો વાદળી. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં તો કુંભ રાશિ વાળા માટે કે આજે તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે, તેમજ તમારી આધ્યાત્મિકતા તરફ તમારો થોડો એવો ઝુકાવ રહી શકે છે, તેમજ તમારે કોઈ પણ દૂરની યાત્રાનો પણ આજે સારો એવો યોગ આજે બની શકે છે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 4 અને તેમનો અશુભ અંક જોઈએ તો 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમને તમારી આવકના નવા સ્ત્રોતો તમને મળી શકે છે. આજે તમારા મોટા ભાઈ બહેનોનો પણ તમને સારો એવો સહયોગ તેમજ સાથ મળી શકે છે, તેમજ તમારા આજે રોકાણ કરવા માટે પણ સારો એવો અને આજે ઉત્તમ દિવસ છે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. હા, સામાન્ય રાશિફળ છે, તેથી આજની ટિપ્સ આપણે જોઈએ તો કે આજે શનિવારનો દિવસ છે, એટલે કે શનિવારનો દિવસ હોવાથી શનિદેવની પૂજા અને ગરીબોને અન્નદાન કરવું આજે શુભ માનવામાં આવે છે, જેથી તમને સારો એવો અને ઘણો ફાયદો થઈ શકે. ખાસ કરીને હા, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો માટે તારીખ 6/12/2025 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 6/12/2025 શનિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 માક્ષર માસ કૃષ્ણ પક્ષ, તેમાં આપણે સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:06. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 17:56. તિથિ જોઈએ તો આજે તિથિ છે બીજ તિથિ 21:25 સુધી. ત્યાર પછી ત્રીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે મૃગશીર્ષ નક્ષત્ર 8:48 સુધી. ત્યાર પછી આદ્રા નક્ષત્ર 30:13 સુધી. ત્યાર પછી પુનર્વસુ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે શુભ યોગ 23:46 સુધી. ત્યાર પછી શુક્લ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે તૈતિલ કરણ 11:07 સુધી. ત્યાર પછી ગર કરણ 21:25 સુધી. ત્યાર પછી ઘોડિત કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મિથુન રાશિ ક છ ખ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.